જય માતાજી મિત્રો, આજે આવ્યા છીએ આપણે ઝાપડીમાના મંદિરે દર્શન કરવા માટે અને ત્યાં કામકાજ ચાલુ છે. સામે દેખાય તે ઝાપડી માતાજીનો મંદિરનો ગેટ છે મેન, અને આ બાજુ મણેપુરા હાઈવે છે, ત્યાંથી સીધા આવાય અને આ રસ્તો જાય છે સીધા ખરડોસણ ગામમાં. તો અહીંથી મિત્રો આપણે હવે પ્રવેશ કરીએ માતાજીના મંદિરે. આ ખરડોસણ ગામનું પ્રખ્યાત એવું અખત ઝાપડી માતાજીનું મંદિર જોઈ લ્યો અને માતાજીના તમને દર્શન કરાવું. એમના દર્શન કરી આશીર્વાદ મેળવો. આ સામે પાણીની પરબ છે, સરસ મજાનું ઠંડુ મીઠું પાણી બનાસનું અમારા ગામ પંચાયતમાંથી આવે છે. તો ઝાપડીમાના લાઈવ પરચા અને એમના વિશે તો આખા ગુજરાતમાં ડંકા વાગે છે માતાજીના. તો ચાલો આ ભાઈઓના બાઇક પડ્યો છે તમે બતાવું મિત્રો કે અહીંયા હવે આપણે જઈ રહ્યા છીએ. આ મેન ગેટ અહીંયા કોમ ચાલુ છે શેડ બનાવવા માટેનું. સામે એક શેડ બનાવેલો તમને દેખાય છે, હવે માલ બનાવેલો પડ્યો છે. જોઈ અહીંયા કારીગર ભાઈઓ કોમ કરે છે. એક ભાઈ ઉપર ચડ્યા છે, એક લેબડાની ડાલ નડે છે એટલે આગળ એટલે કાપવા માટે ચડ્યા છે મિત્રો. તો આપણે હવે કોમ ચાલુ છે, જોઈ લો ભાઈઓ સરસ મજાનું કોમ કરી રહ્યા છે આગળ. અને હા તો બ્લોક અંદર હવે ઉપર આપણે શેડ બનાવવાનું છે. તો આ માતાજીનું મંદિર છે આપણે. ચલો આ હવનકુંડ છે જે દેખી લો. આ સામે ચબૂતરો છે અને માતાજીની ધજાયો અને આ ચારણો પડ્યો છે અહીંયા તમને બતાવું ચબૂતરો. તો આ ચકલાને દોણા નાખવા માટેની બાજરી પડી છે. હવે સાળીની સફાઈ કરવાની છે. અંદરની રૂમ હવે સફાઈ કામકાજ ચાલી રહ્યું છે, સાફ સફાઈ થઈ રહી છે. આ બીજું રૂમ છે, બધી વસ્તુ માતાજીની બહાર કાઢીને મેલી છે, હવે સફાઈ કરવાની છે એના માટે. તો જોઈ આ ચકલાને ચણ ચણવા માટેની દોણા બધા કર્યા છે, આ કટામાં કરેલા. અને આ ભાઈઓ કોમ કરે એમનું વેલ્ડિંગ મશીન છે. ઉપર પંખાની પણ સરસ મજાની સુવિધા છે. આ બેઠક અહીંયા માતાજીની હા તમને લઈ લીધા. હા અમારે સેવાભાવી માણસ માતાજીની ખૂબ સેવા કરે છે. અમારા દિનેશભાઈ છે, ભુવાજીના પુત્ર છે, અને 24 કલાક એમની હોય સેવા હાજરી ફૂલે ફૂલ હોય છે. માતાજી એમને ખૂબ જ આશીર્વાદ આપે. તો અને હવે અમારે કારીગરો માટે નાસ્તો બનાવવાનો છે, એટલે અમારે ચોખા પલાળીને મેળ્યા છે. આ મસાલો કર્યો છે અને આ લસણ પણ ખોલીને મેળ્યું છે. એટલે હવે રસોડું ખોલી અને અમે નાસ્તો બનાવશું, નાસ્તો કરશું, એ પણ તમને વિડીયોમાં બતાવશું મિત્રો. તો ભાઈ હવે પર ચડ્યા છે. જો તો આપણે હવે માતાજીના પણ દર્શન કરી લઈએ મિત્રો. તો આ છે આપણા ખરડોસણ ગામનું પ્રખ્યાત એવું માતાજીનું મંદિર. જય ઝાપડીમાં સૌને ફળજો, સૌને આશીર્વાદ આપજો માતાજી. જય માતા. તો મિત્રો આ અખત ઝાપડી માતાજીનું પ્રખ્યાત ખરડોસણ ગામનું મંદિર છે. ખૂબ જ પડચા લાઈવ પડચા અને ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. તો આ માતાજીના ભક્તો ગીતો ગાવું હોય તો ગઈ લો એક માતાજીનું સરસ મજા કે દયા કરે તો મારી કેવી રે કરજે આખી દુનિયા રહી જાય જોતી. મારી મારા કુળનો તો હાસો છે મોતી, કે મારી મારા કુળનો તો હાસો છે મોતી. વાહ 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 દિનેશભાઈ વાહ. અમારા માતાજીના પરમ ભક્ત છે, અરે ખૂબ સેવા કરે છે માતાજી. એમને ખૂબ જ આશીર્વાદ આપે અને ખૂબ જ આગળ વધારે. તો મિત્રો માતાજીના દર્શન કરી ઝાપડીમાનું નામ લઈ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. માતાજી તમને જરૂરથી સફળતા અપાવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો જોઈ લો
માતાજીના દર્શન કરી લીધા આપણે અને હવે આપણે બહાર નીકળીએ અને નાસ્તો અમે કરતા હોઈએ તે પણ તમને હું બતાવશું જરૂરથી. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મિત્રો. તો જો હા ફોન છે અને અહીંયાથી ભાઈ પણ ઉપર ચડી રહ્યા છે. તો હજી વિડીયો આપણે નાસ્તાનો પણ આપણને તમને બતાવું. તો મિત્રો આ છે માતાજીનું રસોડું અને અહીંયા અમારે દિનેશભાઈ કારીગર માટે ચા બનાવી રહ્યા છે. જુઓ અહીંયા અંદર ચાની પણ સુવિધા છે. જુઓ ગેસ જો કમ્પ્લેટ. તો ચા બનાવી રહ્યા છે કારીગર માટે. ચાના પણ મસ્ત કારીગર છે, રસોઈના પણ મસ્ત કારીગર, બધો એ પોતે જ કરે છે. સાફ સફાઈ મંદિરની, ચા પાણી નાસ્તો ખૂબ જ સેવાભાવી છે. માતાજી અમને ખૂબ જ પ્રગતિ કરાવે ને આગળ તારે. તો વિડીયોમાં હજી મિત્રો એન્ડ સુધી લાગ્યા રહેજો. હવે મિત્રો નાસ્તો બનાવવાનો ચાલુ છે. ચોખા વઘારવાના છે. હવે આ વઘાર કર્યો છે ચોખાનો. અલા ઠેલી પડ્યું કે અલા ઓલી ભાઈ લોકો બતાવો પાણી પેલો પોકડા પર પડ્યો, પેલો આહોમો પડ્યો તો. તો મિત્રો એક ઢોકળો ઊભો થઈ ગયો, બીજા ભાઈ ખાડો કરે છે અને હોય રસોડામાં નાસ્તો તૈયારી થઈ રહી છે. બની જાય ખીચડી બનાવી રહી છે. હવે ચોખા નાખવાનું ચાલુ કર્યું છે. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો માં જાપણી માતાજીનું નામ લઈને. હજી વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. હજી નાસ્તો તૈયાર થઈ જાય. આ અમારે અમે મહાકાળીનું મંદિર છે જાપણી માના મંદિરના પાછળના ભાગમાં મેન રસ્તા ઉપર. મિત્રો ખીચડી તૈયાર થવાની જો તૈયાર થાય છે. હવે ચાલુ છે, પીરસવાનું ચાલુ છે. બે ભાઈઓ બેઠા છે અને બીજા કારીગરો હાથ બીજા ધોઈ અને હવે નાસ્તા માટે આવ્યા છે. તો પીરસવાનું ચાલુ છે મિત્રો. તો હવે જમવા બેઠા છે બધા ભેળા મળીને. તો હું પણ હવે જમવા બેહું. તો જરૂરથી માં જાપણી માતાજીનું નામ લઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. જય આપણે જાપણી માતાજી.